વડોદરામાં 1 જાન્યુઆરીથી સિટી બસના પૈડા થંભી જશે। નવા વર્ષની શરૂઆતમાં વડોદરાવાસીઓ માટે મુશ્કેલીના સંકેત દેખાઈ રહ્યા છે। 3 કરોડથી વધુની બાકી રકમ મુદ્દે સિટી બસ સંચાલકે પાલિકાને લીગલ નોટિસ પાઠવી છે। 2 મહિનાથી બિલ ચૂકવ્યું ન હોવાનો સંચાલકોનો આક્ષેપ। ડ્રાઈવર, કંડક્ટર તેમજ કર્મચારીઓના પગાર ચૂકવવામાં સંચાલકોને મુશ્કેલી હોય તેવું જણાઈ રહ્યું છે। ઈંધણ અને જાળવણી ખર્ચ માટે નાણાંની તંગી દેખાઈ રહી છે। અનેક રજૂઆતો છતાં પાલિકા તરફથી સ્પષ્ટ જવાબ ન મળતા સંચાલકો દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે। 31 ડિસેમ્બર સુધી બાકી રકમ ન ચૂકવાય તો આગામી 1 જાન્યુઆરીથી બસ સેવા બંધ કરાશે। જો સિટી બસ સેવા બંધ થાય તો વિદ્યાર્થીઓ અને નોકરિયાતોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી શકે છે। મુસાફરોએ જણાવ્યું હતું કે સિટી બસ બંધ ન થવી જોઈએ। રિક્ષાનું ભાડું પોસાતું નથી અને સમયસર પહોંચી શકવું મુશ્કેલ બને છે। 2017થી એમાં સ્માર્ટ સિટી બસમાં સિટી બસ ચલાવી રહ્યા છીએ, પણ છેલ્લા નવેમ્બર માસનું બિલ મૂક્યું, અમારે બિલ મળેલું નથી અને બિલ નથી મળ્યું એવી જાણ કરવામાં આવી છે કે આ પ્રોજેક્ટ સ્માર્ટ સિટીમાં નથી, હવે યોગ્ય છે કોર્પોરેશનમાં, એટલે તમારે કોર્પોરેશનમાં બિલ મૂકવાનું, કોર્પોરેશનમાંથી લેવાનું, પણ હજી સુધી અમને કોઈ મંજૂરી મળી નથી। અમારી જે ફાઇલ મંજૂરીની હોય અમે મૂકી દીધી છે ફાઇલ, પણ એમાં મંજૂરી મળી નથી, તો હજી પણ અમારી પાસે પેમેન્ટ આવ્યું નથી। પેમેન્ટ આવ્યું નથી એટલે અમે જે 20 તારીખના જે કર્મચારીને અમે પગાર આપતા હોય ઉપાડી આપેલો નથી અને આ બીજી 3 તારીખે અમારે પગાર ચૂકવવો પડ્યો છે, તો લગભગ 2 થી 3 કરોડ જેવું અમારું બિલ ચડી ગયેલું છે અને જો 31 તારીખમાં બિલ ન આવે તો અમારે 1 તારીખથી ના છૂટકે સિટી બસ બંધ કરવી પડે એમ છે। એની માટે અમે એડવોકેટ દ્વારા અમે અત્યારે લીગલ નોટિસ આપેલી છે। સિટી બસ સેવા સવારે 5:30થી શરૂ થાય ત્યારથી લઈ અને સ્ટુડન્ટથી લઈ પછી નોકરિયાત વર્ગ આવે છે, નોકરિયાત પછી કર્મચારી બધા આવે છે, જે વૃદ્ધને બધા, એ આખો દિન લગભગ 80,000 જેવા મુસાફરો ફરે છે। એ બધાને તકલીફ તો પડશે, પણ આપણે તકલીફ ન પડે એના માટે અગાઉથી આપણે આ બધા જાણ કરીએ છીએ। અમે અવારનવાર આવી કોશિશ કરેલી કે ભાઈ અમારે નુકસાન જાય, પણ અમે આ બરોડાની પબ્લિક જે છે એને હેરાન કરવા નથી માગતા, કે અમે એવું નથી ઈચ્છતા કે એ લોકો હેરાન થાય, એટલા માટે અત્યારે સિટી બસ ચલાવી રહ્યા હતા। તો હવે અમારે ના છૂટકે અમારા કર્મચારીના પગાર ચડી ગયા છે, અમે પગાર ક્યાંથી કરશું ને લગભગ 3 કરોડ જેવું બધું અમારી માથે થઈ ગયેલું છે। એટલે જો અમને લેખિતમાં બાંહેધરી નહીં આપે 31 તારીખ સુધીમાં કે બિલ મળશે તો અમે 1 તારીખથી સિટી બસ સેવા બંધ કરી દઈશું।